તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેળા પણ સોનાની જેમ ચમકે છે। શકો છો હાલ મારી પાછળનો નજારો। મિત્રો અમે 2 દિવસ અહીં સુરતની અંદર ભટાર વિસ્તારની અંદર રોકાણા હતા, તમે જોઈ શકો છો। તો બાય બાય સુરત। મિત્રો અમે ફાઇનલી પાલનપુર આવી ગયા છીએ। મિત્રો આજે અમારે સુરતમાં બીજો દિવસ હતો અને આજે અમે ચોટા બજારની અંદર શોપિંગ કર્યું કે પાલનપુર હવે નીકળવાનું છે અને અમે અહીંયા રોકાયા હતા। તો અમે બજારમાંથી જઈ અને અહીંયા આવીને ફ્રેશ થઈ જમી લીધું છે। તો અત્યારે અમે નીચે જઈએ છીએ ફરવા માટે આટલા આસપાસમાં અને પછી અમારી 10 વાગ્યાની બસ છે તો એની અંદર અમે પાલનપુર જવા નીકળવાના છીએ। તો તમે વ્લોગની અંદર જોડાયેલા રહેજો। તો મિત્રો અમે જઈએ છીએ અત્યારે મારે ચપ્પલ લેવા છે તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ। મિત્રો તમે જોઈ શકો છો આ છે સુરતનો રાતનો નજારો। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેળા પણ સોનાની જેમ ચમકે છે। જોક મારા રે અહીંયા ચપ્પલ લેવા માટે આવ્યા છીએ। તમે જોઈ શકો છો હાલ મારી પાછળ સુરતની આ બજારમાં રાતનો નજારો તમે જોઈ શકો છો। હાલ અમે ચપ્પલ લેવા આવ્યા હતા અને ચપ્પલ લઈ લીધા છે ફાઇનલી અને બૂટને ઠેલીમાં પેક કરી દીધા છે। શકો છો હાલ મારી પાછળનો નજારો। મિત્રો અમે 2 દિવસ અહીં સુરતની અંદર ભટાર વિસ્તારની અંદર રોકાણા હતા, તમે જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી અમે ચપ્પલ લઈને આવી ગયા છીએ અને અત્યારે અમારી 10 વાગ્યાની બસ છે પાલનપુર માટે। તો અમે 10 વાગે નીકળવાના છીએ। આટલા સુધી જો બ્લોગ જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો। કિયારાએ અહીં બજારમાં અમે ગયા હતા ને એટલે એને આ લીધું છે, તમે જોઈ શકો છો કેમેરો। દિવાલ ઉપર એક પ્રોજેક્ટરની જેમ કામ કરે છે, એક ટોય જ છે, તમને હું બતાવું, જુઓ તમે જોઈ શકો છો। આને અંધારામાં આપણે ટ્રાય કરીએ હજી થોડું। A few moments later. મિત્રો અમે નીકળી ગયા છીએ હવે સુરતથી। અમારી બસ છે પાલનપુર માટે 10 વાગ્યાની, તો અમે હવે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો સામાન બધો આવી ગયો છે। તો મિત્રો હજી તો ઘણો બધો સામાન હતો પણ એ ડાયરેક્ટ પાલનપુર કુરિયરમાં આવશે અને આ તો ખાલી કહો ને 10% જ સામાન છે, બાકી 90% સામાન તો હજી કુરિયરની અંદર આવશે।
તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ અને અહીં અમારી બસ આવવાની છે. તમે જોઈ શકો છો હાલ સુરતનો નજારો. અમે બસની અંદર બેસી ગયા છીએ. તો બાય બાય સુરત. તો મિત્રો હવે આપણે સીધા મળીએ પાલનપુર જઈને અને રસ્તામાં તમને સિનેમેટિક શોટ આવશે તો એને એન્જોય કરજો. મિત્રો અમે ફાઇનલી પાલનપુર આવી ગયા છીએ અને અમારી આ સુરતની સફર અહીંયા પૂરી થાય છે. અને તમને આ બધા વ્લોગ કેવા લાગ્યા? જો વ્લોગ સારા લાગ્યા હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો.